જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. ઠંડાઈ વગર તો હોય અધૂરી જ લાગે. તો આજે હું તમારા માટે ઠંડાઈની રેસીપી લઈને આવી છું. તો બનાવવાની શરૂઆત કરીએ. હવે મેં એક બાઉલમાં 60 ગ્રામ કાજુ લીધા છે, એ નાખશું. અને 60 ગ્રામ બદામ લીધી છે, એ નાખશું. 30 ગ્રામ મેં પિસ્તા લીધા છે, એને પણ એડ કરશું. સાથે મેં 30 ગ્રામ વરિયાળી લીધી છે, એ નાખશું. 30 ગ્રામ મગજતરીના બી લીધા છે, એ એડ કરશું. અને 30 ગ્રામ મેં ખસખસ લીધી છે, એને પણ સાથે એડ કરી દઈશું. હવે મેં 15 ગ્રામ જેટલા કાળા મરી લીધા છે અને 7-8 જેટલી ઇલાયચીના દાણા લીધા છે. અને જે 60 ગ્રામનો કપ હતો એ 1 કપ ભરીને મેં ગુલાબની સૂકી પાંદડી લીધી છે, એ નાખી દઈશું. હવે આ બધા મસાલાને આપણે 9 શેકા શેકવાના છે. તો આપણે એક પેનમાં એને 2-3 મિનિટ માટે શેકી લેશું. આમાં આપણે ઠંડાઈનું પ્રીમિક્સ અને ઠંડાઈ બંને બનાવવાના છીએ. જો ઠંડાઈનું પ્રીમિક્સ તમે બનાવીને તૈયાર રાખ્યું હશે તો ઘરે મહેમાન આવશે તો તમને બનાવવામાં સરળતા રહેશે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મસાલાને થોડો ઠંડો થવા દઈશું. હવે આ મસાલો ઠંડો થઈ ગયો છે તો આપણે એને એક મિક્સર જારમાં નાખી દઈશું અને એનો ફાઇન પાવડર બનાવી લેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણો પાવડર તૈયાર થઈ ગયો છે, તેને એક બાઉલમાં કાઢી લેશું. હવે એ જ મિક્સચર જારમાં મેં 250 ગ્રામ ખાંડ લીધી છે, એનો પણ આપણે પાવડર કરી લેશું. મેં આમાં ખાંડ અલગથી પીસી છે કેમ કે મારું મિક્સચર જાર નાનું હતું એટલા માટે. હવે આપણે જે બાઉલમાં મસાલો પીસીને રાખ્યો હતો એમાં જ આ બધી ખાંડનો પાવડર નાખી દઈશું. ત્યારબાદ આ મસાલાને અને ખાંડના પાવડરને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનો છે. હવે આ પ્રીમિક્સને આપણે આવી કાચની બોટલમાં ભરી દઈશું. હવે એક મિક્સચર જારમાં મેં 500 ગ્રામ ઠંડુ દૂધ લીધું છે, એ નાખશું. અને એની અંદર 4 ચમચી આપણે પ્રીમિક્સ નાખશું. એક ગ્લાસમાં 2 ચમચી પ્રીમિક્સ એનું પરફેક્ટ માપ છે. મેં 2 ગ્લાસ દૂધ લીધું છે એટલે હું 4 ચમચી પ્રીમિક્સ આમાં એડ કરું છું. અને આને પણ મિક્સચરમાં ફેરવી લેશું. હવે આપણે બંને ગ્લાસમાં દૂધ નાખી દઈશું. આમાં મેં દૂધને ગાળ્યું નથી, તમને જો જરૂર લાગે તો તમારે ગાળી લેવાનું. હવે આપણે બંને ગ્લાસમાં થોડી થોડી બદામની કતરણ, થોડી થોડી પિસ્તાની કતરણ નાખશું અને થોડી ગુલાબની પાંદડી નાખશું. તૈયાર છે આપણી હોલી સ્પેશિયલ ઠંડાઈ. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.